જય માતાજી. વન મીડિયા ચેનલમાં આપ સૌનું સ્વાગત અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, આ અમારો ઇમોશનલ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કાજલ, હું બપોર આવતો રહીશ. આજ તો બપોર આવતો રહેવાનો છો? એ આવી જઈશ બા, મારી તમારે એટલી બધી ઉપાધિ ન કરાય. ઉપાધિ નથી કરતી બટા, પણ હું એમ કહું છું બપોરે આવતો રહેવાનો હોય ને તો થોડાક મોરા ગાંઠિયા લઈ આવજે. આ શિયાળાનો દિવસ છે ને તે રાતે ભૂખ બહુ લાગ્યા કરે છે. બહુ કરી માં, તમે શાંતિથી તમે જીવો અને અમને જીવવા દો. અને માં, હવે તમારે સમજી જવું જોઈએ, અમુક ઉંમરે આવું બધી વસ્તુનો ત્યાગ કરી દેવો જોઈએ. ખબર પડે ને એટલે હવે તમારા કોઠાને આવી વસ્તુ ન હદે. બટા, આમાં કોઠો ક્યાં ના પાડે છે? નહીં સમજો બા, તમે અમારી વાત નહીં સમજો. તમે માંદા પડશો તો દવાખાને કોને લઈ જવાના? અમારે જ લઈ જવાના ને. પછી અમારે હેરાનગતિ ને તમારે હેરાનગતિ. પણ અમુક વાત બા તમે અમારી નહીં સમજો, નહીં સમજો. કાઈ નહીં ખાવ ગાંઠિયા, બીજું હું. એવો હા, રાંધવાને કેટલી વાર છે? એ બાજી હવાર છે, ગોરા ભરું છું પાણીના, રાંધવાને ઘણી વાર છે. એટલે જ હું કહું છું, હજી જો આંધણ નો મેલ આવે ને તો હું તને સીંધી દઉં. થોડાક દાળ ભાત કરજે. મને હમણાં છે ને આ ટાઢો વાયરો વાય છે ને એટલે દાળ ભાત ખાવાનું મન થયું છે. એ બા, ખાવું તમારે ને તમારા દીકરાના દેકારા સાંભળવાના મારે. મારે એવું કાઈ કરવાનું થાતું નથી. કાઈ વાંધો નહીં, તમારે સાંભળવાની જરૂર નથી બટા, કેમ કે હું અહીંયા બેઠી છું ને તમારા બે માણાનું હવે મારે સાંભળવાનું છે. અરે બીજુ, એ બીજુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવ હરાન તબિયત પાણી? આયલા કરે જો બેઠા, બીજું હું. ઠીક, એવું છે એમ ને? છોકરાઓ ક્યાં ગયા? પોતાના કામે ગયા. છોકરો કામે ગયો ને વહુ જરાક બજારમાં ગઈ છે. ઠીક. હા, તો હું તને હારા સમાચાર આપવા આવી હતી. હેના હારા સમાચાર છે? હા, મારા દીકરાના લગ્ન નક્કી થયા. ઈ હારું થયું. હવે જો તારે વહુ આવી જાહે પછી તારે મારી જેમ બેહવાના દી આવશે. બાકી તેય ખૂબ હડિયા પટી કરી કા. એ વિજુ, મે કઈ તારી જેમ હથિયાર હેઠા નથી મૂકી દીધા હો. આપણે તો એ ટેસ્ટ થી જો હરવું ફરવું ખાવું પીવું ઈચ્છા થાય ખાઈ લેવાનું. જો પરમ દિવસે મારા દીકરાના લગ્ન નક્કી થયા ને 250 પેંડા હું એકલી ખાઈ ગઈ. બોલ. હે કાઈ જબરી હો. ઈ તો કેદીના લગ્ન નક્કી થયા છે? એ 7 તારીખના. હે, અને તમારે બધાએ હાગમથી આવવાનું છે. ઈ બધું તો ઠીક, એક વાત કહું? બોલ ને. તી જમણવારમાં મીઠાઈ રાખી છે? 4 જાતની મીઠાઈ રાખી છે. તી જલેબી રાખી છે? હા. અને બીજું શું રાખ્યું છે? બીજું બાસુંદી રાખી છે. હે, પછી ગુંદી તો છે ને? હા, ઈ છે ને, ગુલાબ જાંબુઈ છે. બોલ, કેવી મજા આવશે? હવે કેવી મજા આવશે ઈ તો અત્યારથી મને અંદરથી ઊર્જા થવા માંડી છે. મારા મોઢા સામું જો તો કઈ ફેર પડ્યો? હા, આવડું મોટું થઈ ગયું. પાવરમાં આવી ગયું મોઢું ચમકમાં આવી ગયું, ચમકમાં. અને હું શું કહું છું, એમાંય તે ગુલાબ જાંબુનું નામ લીધું ને, લાડુ પડવા માંડ્યું. અરે ખાધે તું તારે પેટ ભરીને બધી મીઠાઈ હોને. અને જો છોકરાઓ આવે ને એને કહી દેજે હો કે આવવાનું છે હાગમ કે બધાએ હોને, ભૂલતી નહીં હો. હાલો, જય શ્રી કૃષ્ણ. દીકરા મારો, આયા તમે મને ખાવાની ના પાડો છો, પણ નકટીની ઘરે ક્યાં કોઈ ના પાડવાનું છે? એ પોરો પલોઠો કરીને ધરાઈને ખાઈશ. એ કાજલ, આવું છું બા. એક કામ હઈખે નથી કરવા દેતા તમે. ગમે એ કામ કરું કે રેડ કરો છો. બોલો. એ રાજુ ક્યાં? તમારા દીકરાનું શું કામ છે? મને કહી દો ને. એ નકટી આવી તે નોતરું દેવા અને એના છોકરાના લગ્ન છે અને વ્યવહારમાં તો આપણે જાવું પડશે ને, તો આપણે તરણીને બપોરે હાગમટે જમવાનું છે. હે, આપણે તરણીને જવાનું છે હાગમટે. અને તમે અગાઉથી નક્કી કરી લીધું તમારે એની આવવાનું જ છે કા? તો નક્કી મારી બેનપણી છે તો મારે તો જવાનું હોય ને બટા. એ જોવો બા, તમે આવો ને તો મને કઈ વાંધો નથી, પણ તમારા દીકરાને પૂછ્યું? એને પૂછી લ્યો પહેલા. એટલે જ કહું છું, બોલાય
બોલો બા. આ નકટીન છોકરાના લગ્ન છે ને તો આપણે બપોરે તૈણીને હાગમટે જમવા જવાનું છે. વ્યવહારમાં તો જવું પડશે ને. જોયું બાને જાતી જિંદગી વ્યવહારમાં બધે ભેગું આવવું છે. એમ નથી સમજતા કે હવે વ્યવહારમાં હું જાઉં કે ન જાઉં હું ફેર પડે. વહુ દીકરો જઈ આવે તો વ્યવહાર તો હચવાય જ જવાનો. પણ ના, તમારે તો બધે ભેગું આવવા જોઈએ. બા કાજલની વાત સાચી છે. જિંદગી આખી તમે વ્યવહારમાં ધોયડા. હવે અમને ક્યાંક જવા દો ને 5 માણાને ઓળખતા થવા દો બા. તમારે આવવાની જરૂર નથી. અમે 2 માણા જઈ આવશું. તો તમે જઈ આવો, બીજું હું. એક કામ હરખે નથી કરવા દેતા રાડો રાડ કરીને. આવડી કમથી વાતમાં મને અહીં બોલાયો. લે જા, ઘરમાં તો ખાવા નથી દેતા. આ નકટીની ઘરે લગ્નમાં એમ થયું તો કે હું જઈશ અને કંઈક સારું સારું ખાઈશ, પણ ન્યાય વ્યવહારનું નામ દઈને આડા પૈડા. તારા જે હારું અરે જલસા તો કે. તબિયત પાણી હારા ને તારા? આપણે શું વાંધો છે, પણ તું હમણાં કઈક મૂડમાં હોય એવું લાગે છે. નવા બૂટ ને નવું પેન્ટ ને નવા કપડા ને છે શું આ બધું હોય? ભલામણ એટી કેટી માં રહેવું જ પડે ને. હવે હગાઈ ની વાતો ચાલુ છે મારી. વાહ રવિડા વાહ, તારી હગાઈ ની વાતો થવા માંડી હો. બાકી એલા રાજ્ય વાતો નહીં, કાલ ને પરમ ની મારી હગાઈ હોતે છે. હે હા પ્રમદી હગાઈ? હા. તો જો રવિ, પેડા ખવડાવજો, મીઠું મોટું કરાવજે. અરે ભલામણ હું તને થોડી પેડામાં બાકી રાખું. તારા ઘરે તો હું પેડાનું બોક્સ લઈને આવીશ. હારું હાલ. હાલ. જય શ્રી કૃષ્ણ વિજુમાં. લે આય ગગા, જય શ્રી કૃષ્ણ. આય. તબિયત પાણી હારા ને તમારી? હા હો. તે હગાઈ કરી કાલ મારી. હે હા. રાજુ, એ રાજુ આલ્યો. કા રવિ? મેં તને કીધું તું ને કે મારી હગાઈ થાય ને હું તને મોઢું મીઠું જરૂર કરાવીશ. તો હવે તું અડધો વરરાજો થઈ ગયો. કર રામ રામ. સારું થયું ગગા, તારી હગાઈ થઈ ને. લાય હું મોઢું મીઠું કરી લઉં. તમારે નથી ખાવા પેડા બા. તમે તો હદ કરી નાખી છે. કાંઈક પણ વસ્તુ હોય તો લાય હું ખાઉં, લાય હું ખાઉં. આવો હું જીવ ભાગ્યો થઈ ગયો છે તમારો. હાવ સાચી વાત છે બા. હું નકરું ખાવું ખાવું કરો છો, અને આમે એને ક્યાં ઉપાડી છે? ખાવું એને ને હળિયાપટ્ટી આપણે કરવી. હાવ સાચી વાત છે તમારા દીકરાની. તમારો જીવ તો અભાગ્યો થઈ ગયો છે. દીકરા, મારો જીવ અભાગ્યો નથી, પણ હું અભાગણી છું. અને આજ મારે તને કેવું છે કે કયા હિસાબે હું અભાગણી છું. દીકરા, આજ હું અભાગણી હોઉં ને તો ઈ તારા હાટું. કેમ કે જદી મને ખાવાનું મન થયું ને તઈ તું મારા પેટમાં હતો. અને તેથી હું ખાતા પહેલા એક વિચાર કરીને બેઠી હતી કે હું આ બધું ખાઈશ તો ક્યાંક ને ક્યાંક મારા કોઠામાં મારું બાળક ઉજરે છે ને એને તકલીફ પડશે, એટલે મેં ન ખાધું. પછી તારો જન્મ થયો, તેથી મને ખાવાનું મન થયું, પણ મેં ન ખાધું. કેમ કે તું મારું ધાવણ ધાવતો હતો. અને મને વિચાર આવ્યો કે હું આ બધું ખાઈશ ને મારો દીકરો મારું ધાવણ ધાવશે તો એને શરદી થાય, એ બીમાર પડશે. તેથી મેં ખાવાનું માંડી વાળ્યું. અને થોડાક સમય પછી દીકરા મારું ધાવણ મૂકીને તું ખાવા શીખો. તેથી મને મન થયું કે હું કંઈક મીઠું ખાઉં. પણ પાછો એક વિચાર આવ્યો કે અરે રે, આ મારો દીકરો ખાધા જેવડો છે ને હું ક્યાં ખાવા બેહું. તેથી મેં મનને વારી લીધું ને ન ખાધું. પણ હવે તું મોટો થઈ ગયો, કમાતો થઈ ગયો, પછી મને એમ થયું કે હવે તો બધુંય હારાવાના થઈ ગયા છે, તો હું થોડુંક મીઠું ખાઉં. પણ ન્યાય તમે મને ખાવા નથી દેતા. તો દીકરા, આજા તારીમાં અભાગણી નહીં તો બીજું હું. પણ દીકરા, આખી જિંદગી મેં હારું ખાવા હાટું વલખા માર્યા. અને દીકરા, હારું ખાવાની ઝંખનામાં મારો જીવ વયો જાહે અને મારો આત્મો આમ લમ દુખી થાય, બટા દુખી થાય. માં, અભાગણી તું નથી, અભાગ્ય તો હું છું. હું તારા પ્રેમને ને તારા ત્યાગને નો સમજી શક્યો. જુવાનીના જોરમાં ને લોહીના તોરમાં
માં હું કેવડી ભૂલ કરી જાત. અરે રે, અને જો કદાચ આ ભૂલ થઈ ગઈ હોત ને તો મને નરકમાં જગ્યા ન મળત. માં મને નરકમાં જગ્યા ન મળત. માં મને માફ કરી દે. લે માં, લે મીઠાઈ ખા. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હું મીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.